નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પાલેજ નજીક ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની બાઇકને ટક્કર, પિતા અને દાદાની નજર સમક્ષ જ બે બાળકોના કરુણ મોત. ભાડભૂત ડેમ સાઇડના મનાડ પાસે ગેરકાયદેસર માટી અને CRZ ભંગની ફોજદારી ફરિયાદ દાખલ કરવાની કમલેશ મઢીવાલાની માંગ. અંકલેશ્વર પાસે એક્સપ્રેસ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના પૌરાણિક રામકુંડ ખાતે સ્વચ્છતા અભિયાન. ઉમરપાડા તાલુકાના અંતરિયાળ વાડી ગામના આદિવાસી સંતાનો હવે દેશની સરહદોના રક્ષક બનવા સજ્જ. સૈનિક સ્કૂલમાં વનબંધુઓના દીકરા દીકરીઓને નિઃશુલ્ક શિક્ષણ અને લશ્કરી તાલીમ. પાલેજ નજીક એક ગુજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં બે નિર્દોષ બાળકોએ દાદાની નજર સમક્ષ જીવ ગુમાવ્યા હતા. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. ભરૂચમાં રહેતા ભુરમલ વર્દીચંદ સોની તેમના પુત્ર અલ્પેશ તથા પુત્રો 6 વર્ષીય મંથન અને 14 વર્ષીય કૃષ્ણકુમાર સાથે વરડિયા ગામેથી ભરૂચ સ્થિત પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ભૂખી ખાડીના સાંકડા બ્રિજ નજીક પાછળથી પૂર ઝડપે અને ગફલતભર રીતે ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં માર્ગ ઉપર પટકાયેલા 4 પૈકી મંથન અને કૃષ્ણકુમાર અજાણ્યા ભારે વાહનના ટાયર નીચે આવી જતા બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે પિતા પુત્રને ઈજા પહોંચી હતી. અકસ્માત અંગે પાલેજ પોલીસે તપાસ હાથ ધરી ફરાર વાહન ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ મુકામે ભાડભૂત ડેમ સાઇડના મનાડ પાસે ગેરકાયદેસર માટી ચોરીની અને CRZ ભંગની ફોજદારી ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે માછીમાર સમાજના અગ્રણી અને એડવોકેટ કમલેશ મઢીવાલાએ જિલ્લા કલેક્ટર સહિત સંલગ્ન વિભાગને જાણ કરી છે. કમલેશ મઢીવાલાએ માટી ચોરીનું સ્થળ તથા માટી સ્ટોકનું સ્થળ તથા માટી વપરાશ સ્થળના GPS લોકેશનવાળા ફોટોગ્રાફ્સ વિડીયો સાથે જિલ્લા કલેક્ટરને કરેલ રેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ભરૂચની સીમમાં મનાડ પાસે ભાડભૂત ડેમનું કામ ચાલી રહ્યું છે. જ્યાં ભાડભૂત ડેમ બની રહેલો છે તેની પશ્ચિમ દિશામાં નદી કિનારે આવેલા CRZ પ્રતિબંધિત વિસ્તારમાં માટી ખનન ચાલી રહ્યું છે. આ સ્થળે આશરે 50 હેક્ટર વિસ્તારમાં માટી ચોરી થયેલી છે અને યોગ્ય તપાસ થાય તો વિસ્તારમાં ઘણો વધારો થાય તેમ છે. આ માટી નદી કિનારાની રેતી મિશ્રિત અને નાના ઝાડ ઝાંખડાની ડાળીઓ મિશ્રિત માટી છે, જે સામાન્ય ખેતરોમાંથી નીકળતી પીળી માટીથી અલગ પ્રકારની માટી છે અને તે પ્રથમ દ્રષ્ટિએ અલગ પ્રકારની હોય છે. આ વિસ્તારમાંથી ભરૂચ દહેજ હાઈવેની કોન્ટ્રાક્ટ કંપની GHV ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ભાડભૂત બેરેજ યોજનાની કોન્ટ્રાક્ટ કંપની દિલીપ બિલ્ડકોન લિમિટેડ તથા ગામ પંચાયત મનાડના સરપંચ તથા તલાટી કમ મંત્રીના મેળા પીપળામાં તેમના મળતિયાઓ સાથે ભેગા મળીને ગૌચરની અને ગામ તળાવની જમીનની માટી ખોદીને તે માટીની કેસરોલ મુકામે GSRDCના ટોલનાકાની ઉત્તર દિશામાં આવેલી જમીન પર સ્ટોરેજ કરવામાં આવશે
અને આ ચોરીની માટીને ભરૂચ દહેજ હાઈવેના કામમાં ઉપયોગ લેવામાં આવી રહેલી હોવાનો આક્ષેપ પણ તેઓએ કર્યો છે. આ માટી ચોરીના બનાવ સ્થળ સંબંધી ખાણ ખનિજ કચેરીમાંથી કોઈ પરમિટ ઇસ્યુ થયેલી નથી અને કલેક્ટર કચેરીમાંથી કોઈ લીઝ ઇસ્યુ થયેલ નથી અને જીપીસીબીમાંથી કોઈ CRZની પરમિશન ઇસ્યુ થયેલ નથી. આ માટી ચોરીનું કૌભાંડ એ સરકારી તિજોરીનું નુકસાન પહોંચાડનાર મોટી દેશદ્રોહી પ્રવૃત્તિ છે. તેથી વાહનો સહિત માટીની તપાસ કરવામાં આવે અને તે અંગે ફરિયાદ દાખલ કરી કસૂરવારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. નકલ ચલાવતા હું બી ચોંકી ગયો કે એ જમીન ગૌચરણની હતી અને ગ્રામ પંચાયત મનારના હસ્તક એના વહીવટમાં આ ગૌચરણની જમીનની હતી. બીજો એક સર્વે નંબર છે એ મનાર ગામનો સર્વે નંબર 263 એ ગ્રામ પંચાયત મનારના તળાવડીની જમીન હતી. ત્રીજો નંબર જોઈએ તો ઓર અચંબામાં પડી ગયો, કારણ કે 263 2 નંબરની મનારની જમીન હતી એ તો ભારભૂત બેરેજ યોજનાની જમીન હતી. મતલબ સાફ થઈ ગયો કે આની અંદર ભારભૂત બેરેજ યોજનાના જે કોન્ટ્રાક્ટર છે દિલીપ બિલકોન તે પણ આ ચોરીમાં સંડોવાયેલો હોય. સેકન્ડ, આ ચોરીમાં મનાર ગામના સરપંચ અને તલાટી પણ સંડોવાયેલા હોય. થર્ડ, જ્યાં માટી ખોદી અને જે માટી વાપરી રહેલું છે GHV ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની તે તો ચોક્કસપણે આ ચોરીમાં સંડોવાયેલો છે. અને મારી પાસે જે આ સર્વે નંબર જ્યાંથી માટી ખોદકામ થઈ રહેલું છે તેના લોકેશનવાળા જે ફોટોગ્રાફ તેના GPS લોકેશન મારી કમ્પ્લેનમાં દર્શાવેલા છે. એ માટીનો જથ્થો જે કેસરોલના જે હાઈવેના ટોલ નાકું છે ટોલનાકાની પાસે જે સ્ટોરેજ કરવામાં આવી રહેલું તેનો પણ મેં GPS લોકેશન એ મૂકેલા છે અને ત્યાંના ફોટોગ્રાફ્સ જે છે મારી પાસે અને વિડીયોગ્રાફ્સ છે GPS લોકેશન તે પણ પુરાવા સાથે મારી ફરિયાદમાં રજૂ કરું છું. અને આ માટીનો જે દહેજ ભરૂચ હાઈવેમાં ઉપયોગ થઈ રહેલો છે અને ત્યાં જે માટીનો ઉપયોગ જ્યાં થઈ રહેલો છે તેના ફોટોગ્રાફ્સ અને વિડીયોગ્રાફ્સ પણ GPS લોકેશન દ્વારા મારી ફરિયાદમાં મેં રજૂ કરેલું છે. એટલે અહીં એક વસ્તુ સાફ ક્લિયર છે કે ગૌચરણની જમીન, ભારભૂત બેરેજની જમીન અને તળાવડીની જમીન કે જે CRZ વિસ્તારની છે ત્યાંથી ખાણ ખનિજ વિભાગમાંથી કોઈ પરમિશન આપવામાં આવેલી નથી. એટલે માટી ચોરી થઈ રહેલી છે અને માટી ચોરી એ વ્હાઇટ કોલર વ્યક્તિઓ અને સંસ્થા કંપની દ્વારા થઈ રહેલી છે. એટલે સ્વાભાવિક છે કે મારે કમ્પ્લેન આપવી પડે, કારણ કે રાષ્ટ્રની સંપત્તિનો નુકસાનનો સવાલ છે. એટલે મેં મારી ફરિયાદ કરીને કલેક્ટરશ્રી અને ખાણ ખનિજ ડિપાર્ટમેન્ટમાં માંગ કરી છે કે જે જગ્યાએ મેં મારી ફરિયાદના લોકેશન આપેલા છે તમામ લોકેશન ઉપર સ્થળ તપાસ તાત્કાલિક કરવામાં આવે અને કેટલી માટીની ચોરી થઈ છે તેના ડેટા તૈયાર કરવામાં આવે. જે જગ્યાએ માટીનો ઉપયોગ થઈ રહેલો છે તેના લોકેશન પણ મેં આપેલા છે તેની પણ સ્થળ તપાસ કરવામાં આવે અને કેટલી માટી ઉપયોગ થયેલી છે તે બધો ડેટા તૈયાર કરવામાં આવે. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. રોડ પર આકા લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફીલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. અંકલેશ્વર પાસે એક્સપ્રેસ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
અંકલેશ્વર નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે પૂર ઝડપે દોડી રહેલી બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. એક કાર તો હાઈવેથી નીચે પલટી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માતમાં કારમાં સવાર 3 થી 4 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ પોલીસ દ્વારા ઘટનાસ્થળની તપાસ દરમિયાન એક કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો અકસ્માત સાથે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. ગોતીલો તમે ગોતીલો 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 તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી બાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો. મસાલા પફથી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારી મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના પૌરાણિક રામકુંડ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હોદ્દેદારો અને કર્મચારીઓએ સાફ સફાઈ કરી હતી. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શહેરના પૌરાણિક રામકુંડ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન અને ક્લીનઅપ ડ્રાઈવ અંતર્ગત રામકુંડ અને તેની આસપાસના વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ અભિયાનમાં નગરપાલિકાના હોદ્દેદારો અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈને સાફ સફાઈ કરી હતી. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે જનજાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ સ્વચ્છતા જાળવવા માટે નાગરિકોને પણ સહભાગી બનવાની અપીલ કરી હતી. અંકલેશ્વરના રામકુંડ તીર્થ ખાતે સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરી અને સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ કર્યો અને સાથે વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3 ત્યાં પણ સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ અમે નગરપાલિકાના સભ્યો તથા અંકલેશ્વર નગરના સંગઠન સાથે મળીને સ્વચ્છતા અભિયાન મિશનનું અમે કાર્યક્રમ કર્યું. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय, आज ही संपर्क करो. नारायण विद्यालय, शक्तिनाथ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। સુરતના ઉમરપાડા તાલુકાના અંતરિયાળવાડી ગામના આદિવાસી સંતાનો હવે દેશની સરહદોના રક્ષક બનવા સજ્જ થયા છે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત આ સૈનિક સ્કૂલમાં વનબંધુઓના દીકરા દીકરીઓને ધોરણ 6 થી 12 સુધીનું નિઃશુલ્ક શિક્ષણ અને લશ્કરી તાલીમ આપી દેશના ભાવિ સૈન્ય અધિકારી તરીકે ઘડવામાં આવે છે. 50 કરોડના ખર્ચે નિર્મિત 20 એકરના અદ્યતન કેમ્પસમાં શિસ્ત અને દેશભક્તિના પાઠ ભણી રહેલા આ બાળકોના સપના હવે ભારતીય સેનામાં જોડાઈ દેશ સેવા કરવાના છે. ચાલો જોઈએ પરિવર્તનની આ પ્રેરણાદાયી ગાથા.
સુરતના વાડી ગામના મેદાનમાં વહેલી સવારે ગુંજતો કદમ તાલનો અવાજ આદિવાસી વિસ્તારના બદલાતા ચિત્રને સાક્ષી પૂરે છે. અહીં ખાખી વર્દીમાં સજ્જ વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ સેનાના શિસ્તબદ્ધ જીવનના પાઠ પણ આત્મસાત કરી રહ્યા છે. આ તાલીમનો મુખ્ય હેતુ અંતરિયાળ વિસ્તારના તેજસ્વી તારલાઓને શારીરિક અને માનસિક રીતે સક્ષમ બનાવી દેશના શ્રેષ્ઠ સૈનિક અને રમતવીર તરીકે તૈયાર કરવાનો છે. मैं स्कूल में आने के बाद बहुत डिसिप्लिन हुई हूँ और ज़्यादातर ये कि यहाँ पे हमें पढ़ने का टाइम भी मिलता है, स्पोर्ट्स एक्टिविटीज़ भी, और यहाँ पे हमें मोटिवेट भी किया जाता है कि हम लोग क्या आगे करना चाहते हैं, क्या वो उसके बारे में सिखाते भी हैं और आगे जो आप अपॉर्चुनिटी लेना चाहते हैं वो भी हमें मिलती है. मैं आर्मी ऑफिसर बनना चाहती हूँ. ત્યારબાદ અમારે એક કલાક પરેડ રહે છે, તેનામાં અમને ડિસિપ્લિનના બારામાં શીખવામાં આવે છે, કેમ કે આપણી આર્મીની પરેડ હોય છે તે ડિસિપ્લિન જ હોય છે. તેમજ આપણે પરેડમાં શીખવામાં આવે છે સાવધાન વિશ્રામથી લઈને A to Z PPT પરેડ હોય છે આપણી, અને ફ્લેગ માર્ચિંગ હોય છે, ફ્લેગ સેલ્યુટ રહે છે. હાલ અહીં અંદાજે 372 વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક લેબ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે. રાજ્ય સરકાર પ્રત્યેક વિદ્યાર્થી દીઠ વાર્ષિક 80,000ની ગ્રાન્ટ ફાળવીને શિક્ષણથી લઈ રહેવા જમવા સુધીની તમામ વ્યવસ્થા મફત પૂરી પાડે છે. સાવધાન વિશ્રામ અને ફ્લેગ માર્ચિંગ જેવી પરેડ આ બાળકોના જીવનમાં શિસ્ત અને રાષ્ટ્રપ્રેમનું વાવેતર કરી રહી છે. સૈનિક સ્કૂલમાં ધોરણ 6 થી 12ના વર્ગો કાર્યરત છે, જેમાં કુલ 349 બાળકો હાલમાં નિવાસ કરી અભ્યાસ કરી રહ્યા છે. રાજ્ય સરકારના અંદાજિત 50 કરોડના ખર્ચે અત્યાધુનિક મેદાન સાથે 20 એકરમાં આ સ્કૂલ ફેલાયેલી છે. હોય છે ડ્રીલ પરેડ ગ્રાઉન્ડ અમે અહીંયા છે. બધી ફેસિલિટી છોકરાઓને શીખવવાની બધી અમે જાતે કરાવીએ છીએ, અને ડિફેન્સમાં જવા માટે છોકરાઓને સારી તક મળે એ માટે અમને આ ટ્રાઇબલના સ્ટુડન્ટોને અહીંયા અમે ફિઝિકલ ટ્રેનિંગ આપીએ છીએ. નિવૃત્ત લશ્કરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મળતી વિશિષ્ટ તાલીમ આ યુવાનો માટે સેનામાં ભરતી થવાનો માર્ગ મોકળો કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ સૈનિક સ્કૂલ આદિવાસી બાળકોને રાષ્ટ્રકક્ષાના મિશન માટે તૈયાર કરી રહી છે. જંગલના આ સંતાનો હવે આકાશ આંબવા અને દેશની સરહદો સાચવવા સંપૂર્ણ રીતે સજ્જ છે. ખોડલધામ મંદિર મહોત્સવનું આમંત્રણ આપવા માટેનું રથ આગમન થતા ભરૂચ જિલ્લામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના જાડેશ્વર, પ્રમુખ પાર્ક રોડ, પટેલનગર, યોગી દર્શન, માનસનગર રોડ, શ્રીજી દર્શન આવતી દરેક સોસાયટી ખાતે માતાજીની આરતી કરીને માતાજીની આરાધના કરવામાં આવી. આ રથનું સમાપન પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે માતાજીની મહાઆરતી કરી સમાપન કરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત શ્રી ખોડલધામ મંદિર કાગવડની પ્રાણ પ્રતિષ્ઠા જાન્યુઆરી 2017માં કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠાને 10 વર્ષ પૂર્ણ થતા હોય શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 3 દિવસીય દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનના ભાગરૂપે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના 3 ઝોનમાં અલગ અલગ રથ ફાળવવામાં આવ્યા છે, જે રથ દ્વારા દશાબ્દી મહોત્સવનું આમંત્રણ દરેક પરિવારને આપવામાં આવશે. ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના દરેક તાલુકાના દરેક ગામમાં દરેક પરિવાર સુધી દશાબ્દી મહોત્સવનું આમંત્રણ પહોંચે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત ઝોનમાં વાપી, વલસાડ, નવસારીથી રથનું પરિભ્રમણ શરૂ થયું હતું, જે તાપી, માંડવી બાદ નર્મદા જિલ્લો અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં તેનું આગમન થવા પામ્યું છે. ભરૂચ ખાતે શ્રી ખોડલધામ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભરૂચ ખાતે માતાજીની આરાધના કરી તેમના આગમનને વધાવ્યું હતું. આ રથના સ્વાગત માટે જાડેશ્વરના આગેવાન શૈલાબેન પટેલ તથા કૌશિકભાઈ પટેલે માતાજીની આરતી કરી આ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રાનું આયોજન જિલ્લાના સહકન્વીનર કાર્તિક ધસડિયા, કન્વીનર પિયુષ પટેલ તથા ઉર્મીબેન વાનાણી તથા સમાજના આગેવાનો, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખોડલધામ રથ ત્યારબાદ ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકા, ભરૂચ શહેર, આમોદ તાલુકા, આમોદ શહેર, વાગરા તાલુકા તેમજ જંબુસર તાલુકામાં દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા પહોંચશે. આજ રોજ ભરૂચ ખાતે દશાબ્દી મહોત્સવનું 19, 20, 21 જાન્યુઆરીનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. આ આયોજનને લઈને આજે પૂરા ગુજરાતની અંદર ખોડલધામનો રથ પરિભ્રમણ કરી રહ્યો છે અને માતાજી ખુદ ઘરે ઘરે આમંત્રણ આપવા આવી રહ્યા છે. તો ભક્તજનો એમનો ભવ્ય આનંદ લઈ રહ્યા છે. ખોડલધામ એ માત્ર મંદિર નથી, પરંતુ સમાજની એકતા, સેવા અને માન સન્માન છે. ઘણા બધા લોકોએ આ દશાબ્દી મહોત્સવમાં કામગીરી કરેલી છે અને આગળ પણ દશાબ્દી મહોત્સવમાં જે પણ લોકોએ કામ કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને દશાબ્દી મહોત્સવને આગળ વધારવા માટે તમામ ટ્રસ્ટીઓ,
ભક્તજનો અને જે લોકો સતત સેવા કરી રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખોડલધામના તમામ ટ્રસ્ટીઓનો પણ આભાર વ્યક્ત કરું છું. માં ખોડલ સૌને સુખ, સમૃદ્ધિ અને શાંતિ અર્પે. જય માં ખોડલ. ઝઘડા તાલુકાના મુલદ ગામ નજીક હાઈ ટેન્શન વીજ ટાવર નીચે એક યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. ઘટના સ્થળેથી મળેલી અંતિમ ચિઠ્ઠીએ પરિવાર પ્રત્યેનો તેનો પ્રેમ અને જીવન પ્રત્યેની નિરાશા વ્યક્ત કરતા સૌની આંખો ભીંજવી દીધી હતી. ઝઘડિયા માર્ગ પર આવેલી મારુતિ રેસિડેન્સીમાં રહેતા કમલેશ વસાવાએ અજાણ્યા કારણોસર આ કઠોર પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને ઝઘડા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃતક પાસેથી મળેલી ચિઠ્ઠીમાં તેમણે જીવનના સંઘર્ષ અને નિષ્ફળતાઓનો ઉલ્લેખ કરતા લખ્યું હતું કે તેઓ જીવનથી કંટાળી ગયા છે અને આ નિર્ણય સ્વેચ્છાએ લીધો છે. તેમણે પોતાના મોત માટે કોઈ જવાબદાર ન ઠેરવતા વિનંતી કરી હતી. સાથે જ પત્ની અને 2 દીકરીઓ પ્રત્યેનો અપરંપાર પ્રેમ વ્યક્ત કરતા આઈ લવ માય ફેમિલી, આઈ એમ સોરી માય વાઇફ એન્ડ માય ડોટર્સ જેવા શબ્દો લખીને માફી માંગી હતી. આ ઘટનાથી પરિવારજનો સહિત સમગ્ર વિસ્તાર શોકમગ્ન બની ગયો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડભોઈ તાલુકાના કાયાવરોહણપુર માર્ગનું કામ છેલ્લા 5 વર્ષથી અધૂરું હોવાના કારણે સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાયાવરોહણપુર માર્ગ રોજિંદી અવરજવર માટે મહત્વનો છે. આ માર્ગ આજે 5 વર્ષે પણ અનેક સ્થળોએ અધૂરો અને જોખમી હાલતમાં હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર રોડનું કામ શરૂ થયા બાદ અનેક વખત કામગીરી અટકી ગઈ હતી. પરિણામે રસ્તા પર ખાડા, ધૂળ અને અસુવિધાઓના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેક વખત સંબંધિત વિભાગોના અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. લાંબા સમયથી અધૂરા પડેલા રોડના કારણે અકસ્માતોનો ભય પણ સતત ટોળાઈ રહ્યો છે. સ્થાનિક લોકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે 5 વર્ષથી અટવાયેલા પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં વિલંબ શા માટે થઈ રહ્યો છે, તેમજ જવાબદાર તંત્ર દ્વારા રોડ ક્યારે પૂર્ણ કરવામાં આવશે. ગ્રામજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે કામગીરીને ગતિ આપે અને કાયાવરોહણપુર રોડનું કામ વહેલી તકે પૂર્ણ કરીને લોકોને રાહત આપે. કાયાવરોહણથી પોર સુધીનો રોડ છેલ્લા 2 વર્ષથી જે બિસ્માર હાલતમાં છે એ રોડ 1 વર્ષથી પાસ થઈ ગયેલો છે. 1 વર્ષથી તેનું કામ સંપૂર્ણપણે બંધ છે. અત્યારે ચોમાસું આવવાનું છે પણ ચોમાસું આવતા પહેલા પણ કામની કોઈ કામગીરી દેખાતી નહીં. રોડથી કારવનથી પોર જવું હોય તો 1 કલાક અડધોથી પોણો કલાક નીકળી જાય છે. પહેલા 10 મિનિટમાં પહોંચી જવાતું હતું, અત્યારે અડધોથી પોણો કલાક થાય છે. જેથી કરીને અધિકારીઓને વારંવાર રજૂઆત કરેલી છે, કોઈ રજૂઆત ધ્યાને લીધી નથી અધિકારીઓએ. આ કોન્ટ્રાક્ટર સાથે પણ વાત થયેલી છે પણ એક સરખો જવાબ આપતા નથી. બાઇકવાળાના ટાયરો ફાટી જાય છે, એટલા બધા કપચા ઉખડી ગયેલા છે રોડ પર, જેથી અને રોડને પાણીનું છંટકાવ પણ નથી થતું રોડ પર, જેથી કરીને ધૂળની ડમરીઓ ઉડે છે. બાઇકવાળાને તો એટલી બધી તકલીફ પડે છે કે એસટી બસ જાય કે મોટું ડમ્પર જાય કે મોટું વાહન કોઈ બી જાય તો બાઇકવાળાને સાઈડ પર દબાઈને ઊભું રહી જવું પડે છે. એટલી ધૂળ ઉડે છે, આગળ કશું દેખાતું નથી. જેથી કરીને અમારી માગણી એક જ છે કે ચોમાસા પહેલા આ રોડ બનીને તૈયાર પબ્લિક માટે થઈ જાય તો પબ્લિકને હસકારો મળે એવું છે. સુરત શહેર પોલીસ કમિશનરના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ઉત્તરાયણ પોલીસે કઠોર ગામ સ્થિત નેશનલ હાઈવે પર આવેલી માનસરોવર રેસિડેન્સીના ગેટ પાસેથી એક મુંબઈના ઈસમને માદક પદાર્થ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી 3,88,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉત્તરાયણ પોલીસને બાતમી મળી હતી કે કઠોર ગામ સ્થિત નેશનલ હાઈવે પર આવેલી માનસરોવર રેસિડેન્સીના ગેટ પાસે એક ઈસમ ડ્રગ્સ લઈને વેચાણ કરવા આવનાર છે. આ બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે મોહમ્મદ અલી સુલેમાન મંસૂરે રહેવાસી ભીંડી બજાર મુંબઈને ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ અમરેલી જિલ્લાના નાગોશ્રી ગામનો વતની છે. પોલીસે તેની પાસેથી 38.37 ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત 3,83,700 રૂપિયા થાય છે તે ઉપરાંત એક મોબાઈલ ફોન અને 1,400 રૂપિયા રોકડા મળી કુલ 3,88,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવે છે. આરોપી સામે અગાઉ મુંબઈના ડોંગરી અને જે માર્ગ પોલીસ સ્ટેશનમાં તેમજ નાની દમણ અને જુહુ પોલીસ સ્ટેશનમાં
NDPS અને IPCની વિવિધ કલમો હેઠળ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ બાબત દર્શાવે છે કે આરોપી અગાઉ પણ ડ્રગ્સના વ્યવસાય સાથે સંકળાયેલો રહ્યો છે. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આરોપીના નેટવર્ક વિશે વધુ તપાસ કરી રહી છે, જેથી ડ્રગ્સના આ વેપારના મૂળ સુધી પહોંચી શકાય અને અન્ય સંડોવાયેલા લોકોની ધરપકડ કરી શકાય. ભરૂચ જિલ્લામાં RTE પ્રવેશ માટે બેઠકોથી બમણી અરજીઓ આવી હતી, જેમાં 2 રાઉન્ડમાં 2611 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. હવે આગામી દિવસોમાં 3જો રાઉન્ડ યોજાનાર છે. ભરૂચ જિલ્લામાં RTE અધિનિયમ હેઠળ ધોરણ 1માં નિઃશુલ્ક પ્રવેશ યોજના માટે આ વર્ષે ભારે પ્રતિસાદ જોવા મળ્યો છે. વર્ષ 2026-27 માટે કુલ 3106 બેઠકો સામે 7736 અરજીઓ નોંધાઈ, જેમાંથી 5628 અરજીઓને મંજૂરી કરવામાં આવી. અપૂરતા દસ્તાવેજોના કારણે 351 અરજીઓ રદ થઈ ગઈ, જ્યારે 1757 અરજીઓ વાલીઓ દ્વારા પોતે જ રદ કરવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડમાં 2622 બાળકોની યાદી જાહેર થતાં 2466 વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પ્રવેશ મેળવી લીધો હતો, જ્યારે 156 વિદ્યાર્થીઓ વિવિધ કારણોસર પ્રવેશ લઈ શક્યા ન હતા. બીજા રાઉન્ડમાં 209 વિદ્યાર્થીઓની યાદી બહાર પાડવામાં આવી, જેમાંથી 145 બાળકોને પ્રવેશ મળ્યો છે અને 64 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો નથી. હવે બાકી રહેલી બેઠકો માટે ત્રીજા રાઉન્ડની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ભરૂચ જિલ્લાના પાલેજી આરટીસી વિસ્તારમાં આવેલી એક દુકાન પાસેથી મોટરસાયકલની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે મળતી વિગતો મુજબ ફરિયાદી પોતાની માલિકીની હોન્ડા સાઇન મોટરસાયકલ લઈને રોજિંદા કામ અર્થે દુકાને જતા હતા. ગત તારીખ 6/6/2026ના રોજ સવારે તેઓ હંમેશની જેમ પોતાની મોટરસાયકલ દુકાન પાસે પાર્ક કરીને કામમાં વ્યસ્ત રહ્યા હતા. દિવસ દરમિયાન કામકાજ પતાવ્યા બાદ સાંજે તેઓ પોતાની 4 વ્હીલ ગાડી લઈને ઘરે પરત ફર્યા હતા અને મોટરસાયકલ દુકાન પાસે જ પાર્ક કરેલી રાખી હતી. બીજા દિવસે સવારે જાણવા મળ્યું હતું કે તેમની મોટરસાયકલ ત્યાં પાર્ક કરેલી જગ્યાએથી ગાયબ હતી. આ અંગે તપાસ કરતા આસપાસના લોકો પાસેથી કોઈ નક્કર માહિતી મળી ન હતી, તેમજ આજુબાજુના વિસ્તારોમાં તપાસ કરવા છતાં મોટરસાયકલનો પત્તો મળ્યો ન હતો. બનાવ અંગે 20,000ની મોટરસાયકલ અંગે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ડભોઈ વડોદરા રોડ પર આવેલા પલાસવાડા ફાટક નજીક એસટી બસના ડ્રાઈવરની કથિત બેદરકારીનો બનાવ સામે આવ્યો, જેને લઈને મુસાફરો અને સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પલાસવાડા ફાટક નજીક એસટી બસના ડ્રાઈવરે બેદરકારીપૂર્વક બસ ચલાવી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને અકસ્માતની સંભાવના પણ ઊભી થઈ હતી. સ્થાનિકોનું કહેવું છે કે જાહેર પરિવહન સેવા સાથે સંકળાયેલા ડ્રાઈવરો દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન અને મુસાફરોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવી જરૂરી છે. આવી બેદરકારીના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. ઘટનાને લઈને જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે અને જો ડ્રાઈવરની બેદરકારી સાબિત થાય તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા પણ ડ્રાઈવરોને વધુ સાવચેતીપૂર્વક વાહન ચલાવવા સૂચના આપવામાં આવે તેવી લોકોની અપેક્ષા છે. ભરૂચ જિલ્લાના આમોદમાં આદિવાસી સમાજના મહાન સ્વાતંત્ર્ય સેનાની જનનાયક ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આમોદ નગરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલ ભગવાન બિરસા મુંડા સર્કલ ખાતે આજે તારીખ 9 જૂનના રોજ બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો, કાર્યકરો તથા સમાજના લોકોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સમગ્ર વિસ્તાર જય જોહર અને જય આદિવાસીના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે જંબુસર આમોદના ધારાસભ્ય ડીકે સ્વામી સહિત આમોદ અને જંબુસર તાલુકાના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પૂર્વ પ્રમુખ ભોલાભાઈ, નગીનભાઈ, એચ.કે. પટેલ, પૂર્વ સભ્ય મેલાભાઈ, ભીમપુરા ગામના સરપંચ દીપસંગ રાઠોડ, નરેશભાઈ, કાંકરિયા ગામના પ્રવીણ ઠાકોર, સુકાભાઈ સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, કાર્યકરો અને યુવાનો જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાના આદિવાસી સમાજના ઉત્થાન, સામાજિક ન્યાય, સ્વાભિમાન અને બ્રિટિશ શાસન સામેના તેમના ઐતિહાસિક સંઘર્ષને યાદ કર્યો હતો. સાથે જ તેમના આદર્શો અને વિચારોને જીવનમાં આત્મસાત કરી સમાજના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજના અધિકારો, સ્વાભિમાન અને સ્વતંત્રતા માટે આપેલું યોગદાન દેશના ઇતિહાસમાં અવિસ્મરણીય છે. તેમની પુણ્યતિથિના અવસરે ઉપસ્થિત સૌએ તેમના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આદિવાસી સમાજના ઉદ્ધારક એવા બિરસા મુંડા ભગવાનની આજે પુણ્યતિથિ છે, ત્યારે હું ભરૂચ જિલ્લાના
તમામ કાર્યકર્તાઓ વતી, જંબુસર આમોદ વિધાનસભાની સૌ જનતા વતી, સૌ કાર્યકર્તાઓ વતી, સૌ ચૂંટાયેલા સભ્યો વતી તેમજ તમામ મોરચા વતી ને ખાસ તો આદિવાસી સમાજ વતી હું તમામ કાર્યકર્તાઓ વતી ભગવાન બિરસા મુંડાના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પું છું, પુષ્પાંજલિ અર્પું છું. આપણે બધાય એમના વિચારોને લઈને આગળ વધીએ. આદિવાસી સમાજમાં છેવાડાના જે આદિવાસી છે, રાઠોડ છે, જે એસટી સમાજના, જે વસાવા સમાજના લોકો છે, એના સારું શિક્ષણ પ્રાપ્ત થાય, એમને મકાન મળે, એમના સુધી પાણી પહોંચે, એમના સુધી વીજળી પહોંચે, એવા તમામ પ્રકારના આપણે કાર્યો કરી બિરસા મુંડા ભગવાનને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ એવી પ્રાર્થના છે. માસ્ટર સ્પોર્ટ્સ એકેડમી દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું સમાપન થયું. ગુજરાત બેડમિન્ટન એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનના ઉપક્રમે માસ્ટર સ્પોર્ટ્સ એકેડમી દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની યોનિક્સ સનરાઇઝ અંડર 11 બેડમિન્ટન સ્પર્ધાનું સમાપન થયું હતું. વિજેતા ખેલાડીઓને મેડલ, રોકડ પુરસ્કાર તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. અંડર 11 બોયઝ અને ગર્લ્સ સિંગલ્સ ઇવેન્ટમાં અનુક્રમે નિર્ભય ઠક્કર તથા વિની ગુપ્તા વિજેતા થયા છે, જ્યારે બોયઝ ડબલ્સમાં દિવિજ દવે, નિર્ભય ઠક્કર તથા ગર્લ્સ ડબલ્સમાં પ્રાશ્મી નિશાતો અને વિની ગુપ્તા વિજેતા બન્યા છે. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના સભ્ય FF બારિયાએ ખેલાડીઓને સતત મહેનત કરી આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ સ્પર્ધાના રેફરી શ્રી સત્યનારાયણે પણ ખેલાડીઓને ખંતથી મહેનત કરી રાજ્ય તથા રાષ્ટ્ર કક્ષાએ દેશને સન્માન અપાવવા માટે અનુરોધ કર્યો હતો. સમાપન સમારંભમાં માસ્ટર સ્પોર્ટ્સ એકેડમીના સંચાલક ભાવેશ ત્રિવેદી, રાકેશ ગહેલવા તથા સુનિલ સુરેજા હાજર રહ્યા હતા. આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનના સેક્રેટરી દિલીપ ટંડેલે પણ ખેલાડીઓને સન્માનિત કર્યા હતા. માસ્ટર સ્પોર્ટ્સ એકેડમી દ્વારા સફળતાપૂર્વક રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવા બદલ ગુજરાત બેડમિન્ટન એસોસિએશન દ્વારા પણ નોંધ લેવામાં આવે છે. કાર્યક્રમના અંતે માસ્ટર સ્પોર્ટ્સ એકેડમીના સંચાલક ભાવેશ ત્રિવેદી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં દહેજના અદાણી પોર્ટ સાઇડિંગથી મહારાષ્ટ્રના લાતુર માટે પ્રથમ ખાતર રેકનું સફળતાપૂર્વક લોડિંગ કરીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ દહેજ પોર્ટ કોલસાના પરિવહન માટે જાણીતું હતું. હવે ખાતરનું પણ પરિવહન પ્રથમવાર કરવામાં આવ્યું છે. હવે પછી વિવિધ પ્રકારના માલ પરિવહનને આકર્ષવા માટેના પ્રયત્નો પણ અવિરતપણે કરવામાં આવી રહ્યા હોવાનું રેલવે સૂત્રોએ જણાવ્યું હતું. DRMએ રાજુ ભડકે ડિસેમ્બર 2025માં દહેજ સાઇડિંગનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે તેમણે અન્ય માલ પરિવહન માટે તેમને સાઇડિંગની ક્ષમતાનો વધુ સારો ઉપયોગ કરીને નવા પ્રકારના માલ આ પરિવહનને આકર્ષવા માટે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ સમયે જ કોલસા સાઇડિંગમાંથી ખાતર લોડિંગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, જે આજે હકીકત બની છે. 4 જૂન 2026ના રોજ દહેજ અદાણી પોર્ટ પરથી લાતુર માટે મોકલાયેલી પ્રથમ ખાતર રેકમાં 21 વેગન ધરાવતી મિની BCN ખાતર રેકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રેક અંદાજે 926 કિલોમીટરનું અંતર કાપશે. આ પરિવહનથી રેલવેના વડોદરા ડિવિઝનને 20.54 લાખનું માલભાડું આવક રૂપે પ્રાપ્ત થશે. ખાતરનું આ પરિવહન કૃષિ ક્ષેત્રની જરૂરિયાતોને સમયસર અને સુરક્ષિત રીતે પૂરી કરવામાં મહત્વપૂર્ણ યોગદાન પણ આપશે. લાતુર માટે પ્રથમ ખાતર રેકનું સફળ પરિવહન માત્ર વડોદરા રેલવે ડિવિઝનની વ્યાવસાયિક દૂરદર્શિતા અને નવીનતાને જ દર્શાવાતું નથી, પરંતુ તે પણ સાબિત કરે છે કે હાલની રેલવે સંપત્તિઓનો અસરકારક ઉપયોગ કરીને નવા વ્યાપારિક અવસરોનું સર્જન કરી શકાય છે. આ સિદ્ધિ દહેજ અદાણી પોર્ટ સાઇડિંગ માટે એક નવી શરૂઆત સમાન છે અને ભવિષ્યમાં વિવિધ પ્રકારના માલ પરિવહનને આકર્ષવાની અપરિમિત સંભાવનાઓના દ્વાર ખુલે છે. વડોદરા રેલવે ડિવિઝન ગ્રાહકોને વધુ સારી રીતે માલ પરિવહન સેવાઓના પ્રદાન માટે કાર્યક્ષમતા વધારવા તથા રેલવેના માલ વ્યવસાયને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાલેજ નજીક ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની બાઇકને ટક્કર, પિતા અને દાદાની નજર સમક્ષ જ 2 બાળકોના કરુણ મોત.
ભાડભૂત ડેમ સાઇડના મનાડ પાસે ગેરકાયદેસર માટી અને CRZના ભંગની ફોજદારી ફરિયાદ દાખલ કરવાની કમલેશ મડીવાલાની માંગ. અંકલેશ્વર પાસે એક્સપ્રેસ હાઈવે પર 2 કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના પૌરાણિક રામકુંડ ખાતે સ્વચ્છતા અભિયાન. ઉમરપાડા તાલુકાના અંતરિયાળ વાડી ગામના આદિવાસી સંતાનો હવે દેશની સરહદોના રક્ષક બનવા સજ્જ. સૈનિક સ્કૂલમાં વનબંધુઓના દીકરા દીકરીઓને નિઃશુલ્ક શિક્ષણ અને લશ્કરી તાલીમ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.